જય માતાજી મારા ભાઈઓ તથા બહેનો। અત્યારે જે ચાલુ છે, મને ખબર છે કે હું કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે વાત કરવા જઈ રહ્યો છું, પણ આપ સૌને બધાને ખબર જ હશે। હું થોડો લેટ છું, એ માટે માફી ચાહું છું। અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે એ પ્રમાણે જોવા જઈએ, કોણ સાચું છે કોણ ખોટું છે આપણને કોઈને પણ નથી ખબર। અને મારું કહેવાનું એમ છે કે ખજૂરભાઈ કામ તો કરી રહ્યા છે સારા બધા, આપણને ખબર નથી શું સાચું શું ખોટું, આપણને કાંઈ જ ખબર નથી। એ માટે હું કહેવા જઈ રહ્યો છું કે આમાં કોઈને કાંઈ બોલવાની જરૂર નથી। કીર્તિ પટેલ વિશે કે ખજૂરભાઈ વિશે આ વાત અહીંયા જ રખાય, આગળ વધતા વાર ના લાગે। વધારે જે માહોલ અત્યારે ખરાબ થઈ રહ્યો છે એના હિસાબે જોવા જઈએ તો આવા વિવાદો કરીને મૂકવાના બંધ કરો બધા। અને મારું એ જ કહેવાનું છે, આમાં હું કોઈનો પક્ષ નથી લઈ રહ્યો, અને કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો મારા વાલેડાઓ। ચાલો, જય માતાજી, હર હર મહાદેવ, જય મહાકાલ। અને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરો અને કોમેન્ટ કરજો। ત્યારથી અમને ખબર પડે કે આવા અલગ અલગ ટૉપિકના વિડીયો અમે લાવતા રહીએ નવા। અને ખજૂરભાઈને અને કીર્તિ પટેલને મારા જય માતાજી। ચાલો, મળશું નવા વિડીયોમાં। થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે, આભાર તમારો।